નમસ્કાર મિત્રો, કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો? બંગાળમાં જે સીએમ આવ્યા છે બીજેપીના, શુવેન્દુ અધિકારી, ગજબનું કામ સ્ટાર્ટ કર્યું. હજી તો અઠવાડિયું થયું છે યાર, કેટલું બધું કામ કરી નાખ્યું એમણે યાર. તમને બધાને ખબર જ હશે, પણ મને લાગ્યું કે આપણે થોડી વાત કરી લેવી જોઈએ, કારણ કે અદ્ભુત કાર્ય કર્યું છે. સૌથી પહેલાં તો જે ઓબીસીનો કોટા પહેલાં બંગાળમાં ઓરિજિનલી 7% હતો, જે વધારીને 17% કરેલો હતો, એ એમણે કાપીને પાછો 7% કરી દીધો છે. એમાં મમતા બેનર્જીની ચાલ હતી કે ભાઈ 7%થી 17% કરવામાં અમુક જાતિઓ કવર કરવાનો અમારો ઈરાદો હતો, પણ એકચ્યુઅલી જાતિઓને નામે અમુક ધર્મના માણસોને એમણે રિઝર્વેશનમાં કવર કરેલા, અને એને કારણે એમને શું છે કે જીતવું ઇઝી થઈ જતું હતું. એટલે સૌથી પહેલાં રિઝર્વેશન એણે 17% ઓબીસી કોટામાંથી 7% કરી દીધો. એટલે બહુ ડેરિંગવાળું કામ છે ભાઈ, એમને એમ નથી. બીજું એમણે શું કર્યું કે જેટલા બી જૂના કેસો છે એ બધા ખોલો. તમને તો ખબર છે બંગાળ એટલે આટલી બધી હિંસા દેશમાં ક્યારેય જોઈ, કેટલા આઝાદી પછી તો કદાચ આટલી બધી કોઈએ જોઈ નહીં હોય હિંસા. એટલી બધી હિંસા ને એક બાઈના રાજ્યમાં થાય અને વિમેન પર અત્યાચાર થાય, એનો લિમિટનેસ આપણે વાત બી ના કરી શકીએ એવી રીતે અને એ બધા એમણે કેસ ખોલ્યા છે. અને મમતા બેનર્જી એમાં જો ખબર રીતે ફસાશે, કારણ કે બધા એના જ માણસો ઇન્વોલ્વ છે. એટલે બહુ ડેરિંગવાળું સ્ટેપ છે. ત્રીજું એમણે શું કર્યું, એમણે કહ્યું કે ભાઈ પેલા એક હતા ને પુષ્પા ઝુકે ગયા નહીં. હમણાં જે બાય ઇલેક્શન છે જહાંગીર ખાન તેનો દાદો છે, અને લોકલ દાદો હોય ને પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોય તો શું થાય. એટલે શુવેન્દુએ કહ્યું કે ભાઈ તુમ જાઓ અભી, મમતા ગઈ, દીદી ગઈ, તુમ ગયે, અભી હમારા રાજ હે વહાં. અને જેવું એક સ્ટેટમેન્ટ આપ્યું, જહાંગીર ખાન પુષ્પા ઝુકતા નહીં કરીને પુષ્પા ઝુકી ગયા, માફી માંગી કે મારા ઇલેક્શન જ નથી લડવું એમ. કે શુવેન્દુની દાદાગીરી બહુ જ ગુંડાઓને એણે એકદમ કંટ્રોલમાં કરી દીધા એણે. ચોથું એમણે શું સજેસ્ટ કર્યું, ચિકન નેક છે આપણી વીકનેસ છે ઇન્ડિયાની. કારણ કે શું છે કે બાંગ્લાદેશ નેપાળની બોર્ડર આપણને અડે છે, અને બાંગ્લાદેશમાં યુએસનું થોડા વખતથી ઇન્ટરવેન્શન છે એનું. ભારત સરકારે ધાર્યું હોત તો એ બધાને યુનિયન ટેરિટરી બનાવ્યા હોત, પણ એ બધા પોલિટિકલ રીઝન્સને કારણે નથી બનાવ્યા. પણ એટલીસ્ટ કંઈક એમાં કોમન આર્મી જેવું તો થઈ શકે ને. શુવેન્દુ અધિકારીએ કેન્દ્રને પ્રસ્તાવ મૂક્યો છે કે 120 એકરનો જે એરિયા છે, જે સિલિગુડીથી સ્ટાર્ટ થાય છે, આપણે જો સિક્કિમ જતા હોઈએ તમે તો સિલિગુડી એનું બેઝ પોઈન્ટ છે, એ જે આખો એરિયા છે એ 120 એકરનો એરિયા એ બીએસએફના અંડરમાં આવી જાય, અને એનું પ્રોટેક્શન કરે, બોર્ડરનું પ્રોટેક્શન કરે, અને બીજું બધું જે કંઈ જરૂરી ઇમ્પ્લિમેન્ટેશન કરવું. અદ્ભુત આઈડિયા છે. આ સેન્ટર તરફથી ઇનિશિયેટ આવો તો એ શુવેન્દુ અધિકારી આપે છે. સેલ્યુટ શુવેન્દુ, એનું બહુ જબરદસ્ત શરૂઆત કરી છે. બંગાળને બહુ સારા દિવસો આવી રહ્યા છે. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.